જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 21 ડિસેમ્બર ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો જેમની અંદર ગુજરાતમાં ફરીવાર માવઠાના વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। કયા કયા વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે, તાપમાન કેટલું નોંધાઈ શકે છે, ઠંડીનું જોર કેવું રહી શકે છે અને વરસાદની સંભાવના કયા કયા જિલ્લાની અંદર છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ખાસ કરીને મિત્રો અત્યારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવવા જઈએ તો ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને છેલ્લા 2 દિવસથી ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર કોઈક જગ્યાએ છાંટછૂટ જેવો વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તેમજ મિત્રો અત્યારે કોઈ ભારે વરસાદ દેખાતો નથી, પરંતુ હાલ તો આ માવઠું સામાન્ય જોવા મળી શકે છે, પરંતુ વાતાવરણમાં પલટો અનેક વિસ્તારની અંદર રહી શકે છે, જેમાં સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે। આવનારી 22 તારીખ સુધી ગુજરાતમાં આવી જ રીતે વાતાવરણ રહે તેવી સંભાવના છે અને અમુક વિસ્તારની અંદર છાંટછૂટ જેવો સામાન્ય વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના રહેલી છે। આજે પણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, બોટાદ આ તમામ વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે અને અમુક જગ્યાએ છાંટછૂટ તેમજ વરસાદી ઝાપટા પડી શકે છે। જ્યારે કચ્છ જિલ્લાના રાપર, ખાવડા, ગાંધીધામ, નલિયા, ભુજ, ભચાઉ આ તમામ વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે અને કોઈક જગ્યાએ ઝાપટારૂપી વરસાદ વરસી શકે છે, પરંતુ કોઈ ભારે વરસાદની સંભાવના નહીવત રહી શકે છે। ઉત્તર ગુજરાતની અંદર પાલનપુર, આબુ, અંબાજી, ખેડબ્રહ્મા, હિંમતનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, થરાદ, ધાનેરા, રાધનપુર, ભાંભર, થરા આ તમામ વિસ્તારના અંદર ખાસ કરીને વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જેના કારણે કોઈક જગ્યાએ હળવા સામાન્ય વરસાદી ઝાપટા વરસી શકે છે। દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા, બોડેલી, મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, ચારે દક્ષિણની અંદર ભરૂચ, સુરત, રાજપીપળા, નર્મદા, વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પણ વાતાવરણમાં પલટો જોવા મળશે અને જેના કારણે કોઈક જગ્યાએ સામાન્ય વરસાદી ઝાપટાની સંભાવના હાલ તો જોવા મળી રહી છે। જ્યારે પવનની ઝડપ અત્યારે નોર્મલ કરતાં વધારે જોવા મળી રહી છે। અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે, જેની અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે। આ સાથે જ દક્ષિણ ભારતમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। આ બંનેને કારણે ગુજરાત ઉપર એક ટ્રફ સર્જાણો છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં અત્યારે પલટો જોવા મળી રહી છે। આવનારી 22 તારીખ સુધી ગુજરાતમાં આવી જ રીતે વાતાવરણમાં પલટો જોવા મળશે અને ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર સામાન્યથી હળવા વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના રહેલી છે। બપોરનું તાપમાન હાલ તો થોડું વધી શકે છે આ વાતાવરણમાં પલટાને કારણે, તેમજ ઠંડીમાં પણ અત્યારે વધારો થઈ રહ્યો છે। રાત્રિ દરમિયાનનું લઘુત્તમ તાપમાન અત્યારે નોર્મલ કરતાં વધારે જોવા મળી રહ્યું છે, એટલે કે 15 ડિગ્રી કરતાં પણ નીચું આવી પહોંચ્યું છે। અત્યારે ખાસ કરીને હજુ 2 દિવસ ગુજરાતની અંદર હળવા સામાન્ય માવઠારૂપી ખતરો જોવા મળી રહ્યો છે, ત્યારબાદ ફરીવાર ગુજરાતનું વાતાવરણ સાવ ચોખ્ખું જોવા મળે તેવી હાલ તો સંભાવના દેખાઈ રહી છે। ત્યારબાદ ઠંડીનું જોર પણ વધે તેવી આગાહી કરવામાં આવી રહી છે, પરંતુ ત્યાં સુધી ગુજરાતનું વાતાવરણ અત્યારે બેવડી ઋતુ અનુભવાઈ રહી છે। ત્યારબાદ તાપમાન ઘટે તેવી સંભાવના છે દિવસ દરમિયાનનું અને રાત્રિનું તાપમાન પણ લઘુત્તમ તાપમાન પણ ઘટે તેવી સંભાવનાઓ રહેલી છે, પરંતુ અત્યારે રાત્રિના તાપમાનની વાત કરીએ તો સૌથી નીચું તાપમાન ઉત્તર ગુજરાતના વિસ્તાર જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, થરાદ, અરવલ્લી, મોડાસા સહિતના વિસ્તારની અંદર 15 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન પહોંચી ગયું છે અને કડકડતી ઠંડી જોવા મળી રહી છે વાતાવરણમાં પલટાને કારણે બી, અને સાથે જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે એની અસરના કારણે બી આવનાર દિવસોમાં હજુ પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે હિમવર્ષા થવાની પણ સંભાવના છે, જેથી ઠંડીમાં વધારો થઈ શકે છે। હાલના તાપમાનની વાત કરવા જઈએ તો આજે રાત્રિ દરમિયાન ખાસ કરીને તાપમાન ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર કચ્છમાં સૌથી ઓછું જોવા મળશે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાલન, મહેસાણા, સુઈગામ, થરાદ, ધાનેરા, ડુંગરપુર, અરવલ્લી, મોડાસા તમામ વિસ્તારની અંદર ડીસા સહિતના વિસ્તારમાં 15 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન રહી શકે છે। આ સિવાય રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારની અંદર તાપમાન નીચું આવે તેવી સંભાવના છે, જ્યારે કચ્છમાં નલિયા, ખાવડા, ગાંધીધામ એ તમામ વિસ્તારની અંદર 15-16 ડિગ્રી અને અમુક વિસ્તારની અંદર 15 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન રહી શકે છે। સૌરાષ્ટ્રનું તાપમાન પણ 15 થી 20 ડિગ્રી આજુબાજુ, જ્યારે મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતનું તાપમાન પણ 15 થી 20 ડિગ્રી આજુબાજુ નોંધાય તેવી સંભાવનાઓ હાલની અપડેટ મુજબ લાગી રહી છે।
ત્યારબાદ પવનની ઝડપ પણ નોર્મલ જોવા મળશે. ઠંડીનું જોર 22 તારીખ બાદ વધે તેવી સંભાવના રહેલી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. અને જાન્યુઆરી મહિનાના બધા દિવસોની અંદર કડકડતી ઠંડી જોવા મળે તેવું અમારું અનુમાન છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.